મોર્નિંગ. અત્યારે હું 11:30 વાગે ઉઠ્યો. રીતિ ઓફિસે છે. આફ્ટર લોંગ ટાઈમ બ્લોગ પાછો શૂટ કરીએ. કોકો હું કોકો બારે બેઠા ભાઈ. આજ बुधवार है तो मार रजा है तो ये काम है बैक ऑफिस ना तो ये आज करवा जो है रजा जेवं कहीं है नहीं. हालो रीति आवे એટલે કંઈક બારે નીકળશું. જમવાનું હે તો બધું બનાવી નાખું. શાક બનાવી નાખી બાકી બધું રીતિ બનાવી આવે. હાલો બાય. હું થોડુંક સામાન લેતો આવું સાયકલ લઈને જા. રાજકોટમાં તો કામ જ હાલતું હોય. આખું વરહ કામ હાલે. સારું ન હોય તો ખોદે ને ખરાબ કરી નાખે. સારા રસ્તા ખોદે મારે. યુ ફ્રેશ લોકેશન આવે આપણું. નાસ્તો ને બધું લઈ લીધું મેં તમારે. આ ક્રિસ્ટલ મોલ, સેલનું પેટ્રોલ પંપ ને આ અમારા ઘરનો રસ્તો. આ અમારી જમકોડી. વિધિ આજ રજા ન રાખે મારા હારું. હું ગયો તો એ લગભગ બપોરે આવશે મોડે પછી વહેલી આવતી રહી પછી નહીં જાય કદાચ. આજ તો આજે લગભગ બહાર જાશું ક્યાંક ઘૂમી કરવા. કોઈને આવવું હોય તો વેકેન્સી છે આમાં. ફૂલ ટાઈમ પાર્ટ ટાઈમ જે કરવું હોય. ગુડ ઇવનિંગ. આજનો લુક થોડો વધારે પડતો લેટ સ્ટાર્ટ થાય છે. 5:30-6 વાગે. કોકો હાઈ કરે બધાને. એમ લે એમ તોફાન ઉપલેસ અત્યારે. અને હવે મને આજ સતીશે ધારા એવું કીધું તું બપોર પછી ન જાતી. અને પોતે હું આવી ને તો પોતે વયો ગયો. મહેમાન હતા એટલે મહેમાનને મૂકવા ગયો હોય હમણાં. એ આવે એટલે પછી જાય બહાર. જવાનું તો 2-3 જગ્યાએ હતું પણ મારે બપોર સુધી મારે મેળ નહોતો આવે. કામમાં હતી થોડીક વિઝાને મૂકવાનું હતું એટલે હમણાં જસ્ટ ફ્રી થયું. અને હવે જાશું ન્યારી ડેમ. પહેલાં તો હું પોતે એકલી આમ વધારે પડતું મને ન્યારી ડેમનું હતું. હું એવરી સેટરડે સન્ડેને મારે જવું હોય એટલે. પણ કોકો આવ્યો તો એમ કોકોને ભાઈબંધોને મળવા જતા હોય ગયા. આજે તો જવું તો બીજે પણ બહુ લેટ થઈ ગયું ને તો હવે એમ થાય કે ક્યાં અહીંયા જવું બીજી જગ્યા. એટલે ખાલી સનસેટ જોઈ કોકોને એના ભાઈબંધોને મળાવી પછી આવતા રહ્યો. મીટ એન્ડ ગ્રીટ. પણ ગ્રીટ જેવું કાંઈ હોય જ નહીં. કોકો અહીંયા જઈને તોફાન જ કરે. અને એના જે ભેગા બીજા ગલુડિયા હતા ને એને બધાને ધમકાવે. અમે અહીંયાથી બિસ્કીટ કે એવું કંઈ લઈને જાય ને તો હવે બહુ વાત કરે છે. બીજા કોઈને ખાવાય ન દે. हाय एवरीवन, लो मैं आ गया जिसका इंतजार कर रहे थे आप. મને 3 વાગે એમ ગયો મને 3 વાગ્યાનું કહી અને 2 ડીચ કર્યું હતું. અને અત્યારે કેટલા 5:30 વાગે આવ્યો. ઓલો બીજો કેન્ડિડેટ આવ્યો જો. अरे धोड़े नो यो गो तो हां કોકો બટકો ભલે બટકો. દાઢીમાં બટકો પર દાઢીમાં એમ ન પકડાય. કોકો છે કર લે.
કઈ બાર બંધ કરી આજ આજો હે ને મને 3 વાગ્યાનું કહીને 5:30 વાગે આવ્યા બે કામ હોય ને ભાઈ કામ લઈને બેઠા હોય જા દેન કાઈ કામ નતું હાલો 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 કોકો મૂકે દેતા હાલે તાર દીકરો લગભગ સનસેટ થઈ જાહે પહોંચશું ત્યાં જોઈએ અનધર ન્યારી ડેમ બ્લોક જરાય શરમ નતા આવતી હમણાં એક ને એક જગ્યાએ એના બ્લોગ ઉતારતા દરરોજ તો અલગ અલગ ખૂણાએ જાય પણ તોય લોકેશન એક જ હોય એક દી વા ઓલે ખૂણા હોય એક દી આ ખૂણા હોય આવતા બ્લોગ આવતા વ્લોગમાં વાંચે ને ઉતારી અમે હમણાં જ્યારે શરમ નતા આવતી આજ પ્લાન હતો બહાર જવાનો પણ મારા મામાને આવ્યા હતા ને તો પછી હોસ્પિટલનું કામ હતું એટલે જવું પડ્યું બધે બહાર સતીશ મને એવું કીધું અડધી કલાકમાં આવું એમ કહીને 4 કલાકે આવ્યો ભાઈ એ તો ફેમિલી આવે તો ગીર નેશનલ પાર્કનું માર્કેટિંગ કરતો ફોટો હે ભાઈ સતીશ ઓલો બિસ્કિટ હે નાખવાના છો અહીંયા યાદ રાખજો સનસેટ થઈ ગયો કોઈને એવું લાગતું હોય કે આ ઓલા પંખીડા છે તો એવું નતા મચ્છર હે જો હા રિયલમાં નથી દેખાતા કે નહીં ના દેખાય આ રે સતીશને માથે જ ફરે ફૂલ હોય ના જોઈ પતંગ મચ્છર ફૂલ હોય ને મચ્છર ગંધારવાળો હોય ને કોઈ ફૂલ પતંગ મારા માટે પતંગિયા જ છે બતક બતક હે ને હંસ હા એટલે હંસ આ બતક હે ઓલા હંસ છે કેટલી ફેરો કીધું બટકા નહીં ભરે તારે સોરી સોરી કે કોકો કહી દે ભરા હે થાય કલ કોકો બટકો ભર દે મારા ભાઈ ઈવા અટાણે હે ને ઓઈલા એન ખોરામાંય બેહું હે બારે રખડું હે બટકાય ભરવા હે ખાવુંય નત કોઈને ખાવાય નત દેવું આય હેવની મારા બસ હેવની મારા સોરી પણ હેવની મારા આવતો સોરી બસ આવતો રે ભાઈ હેવની મારા અરે દુખ નો લગાડવાનો ઈ તો હાલતું હોય ઘર ઘર ના બાતતા હોય તાર ની કા મારા હારા દુખિયારા બહુ રહ્યા ને દુખ ખાઈ જા દુખ લગાડે મેં આ ઝીણકો હારો જ બહુ હોઈલો કરણ હાઈ ક્યુટી કરણ કરતા તો રૂપારો કિસલા તારે અણહાર આવે જો કાળો કાળો બીન નો મજૂર એની બીન બીન નો ફોટોગ્રાફર એની બીન નો પોઝ એ ગો પકડ એ જા હે કામ નહીં જાય તોફાની જોતા એને ભર્યું હતું ઓલું બધું સી આજે બુધવાર હે તો જાજી પબ્લિક હે ભાઈ આ ધોની ડમરી ઉડાડતું જાય હો ફૂલ બાકાજી કી તમને સાઈડ્રેન ભાઈ નહીં રે ઘરનું કે ને તમારું આ બકરી તારા લોકો રાતે 12 વાગે બહાર જાવું મને ધરાર લઈને જાય આંજો વ્લોગમાં આવો તારા એ ઓલરેડી હે વ્લોગમાં કિશોરદાસ કુમારદાસ ચાચડ સોરી કિશન ઓડેદરા ફ્રોમ ખાપટ પોરબંદર નોટ ખાપટ
મહાનગરપાલિકા મહાનગરપાલિકામાં નથી પોરબંદર મહાનગરપાલિકામાં જાય ને. આવી ક્યાંથી હોય અરે હે તો હે એટલે ઓલું ન કરવું મારે. પ્રમોશન કરે અહીં બીજેપી કોકો નો મોર શાકાહારી. કોકો કે હું બોલા તમે તો કોઈ કંઈ બોલતા નથી. જા ઠેકડો હાલો અમે જરાક બહાર જાય પછી પાછા વિડીયો. મારી બેન જીબડી બહુ મોટી છે જોવાય દેખાય ને. મારી ને તારી તો ક્યાંથી હોય એમ. इतना विश्वास नहीं बोलना था હારું હાલો ભાઈ. એ વાત ભાઈ 12 વાગ્યા પછી બારે બેસવામાં શરમ આવે છે? નહીં શરમાવાનું. કેમ નહીં શરમાવાનું કિશોરભાઈ? मानस तो किए मानस आपने पैसा માણસ નહીં સમાજ કે. हाँ समाज तो कैसे समाज પાસે તમે પૈસા લેવા જશો સમાજ આપશે નહીં આપે દુઃખમાં સમાજ આગળ રહેશે નહીં રીએ પાછળ રહેશે? પાછળ નહીં તો પાટું મારીએ વાંચે કે હજે પડો ઊંડા ખાડામાં કે. જો બધે આ હે ને આ આવે ને બગાહા ખાવા હોય અને આ આવે ને ફોન જોવો હોય. શોપિંગ કર લો ગાઈસ. મને મગવા દે ને મેં ઇન્સ્ટામાં 2 વસ્તુ મોકલી હતી. ફોન પછી ભૂલાઈ ગયો બીજા કામમાં સળે ગયો તો. ચા કામ કરે ફોનમાં. કપડાં જોવે હા 2 બીનભાઈની લુગડા જ લેવું એમાં જ પૈસા નાખવા. હા હે પાછા તો નાક વગરના આગળ અપશબ્દ બોલાઈ જશે. આ કિશનભાઈ આ જો કે કરતે રહે. ગુડ ઇવનિંગ. અને પહેલાંના વ્લોગ તમે શૂટ તો કર્યો જ પણ કટકે છે અડધેથી ભૂલાઈ જાય. 15 દિવસનું શૂટ તો કર્યું જ કટકે ને કેટલું થાય એ એડિટિંગ કરું પછી ખબર પડે. વચ્ચે મહેમાન આવી ગયા હતા 4-5 વાર. પછી અમે 2 વખત વાડીએ જવાનું થયું મતલબ કે પોરબંદર જવાનું થયું એટલે પાછું કંઈ પ્રોપર શૂટ થયું નથી. હવે પાછા આવ્યા અમે કાલે રાજકોટ એટલે હવે કાલે સેટરડે છે એટલે કાલે રાતના પોસ્ટ થશે. હવે જોઉં કેટલોક થાય જેટલો થશે એટલો કરી દઈશ પોસ્ટ. બહુ મેસેજીસ આવે છે કેમ પોસ્ટ નથી કરતા તમે માંડ આમ થોડુંક પાટે ચડાવો વળી પાછું અડધેથી બંધ કરી દો પણ કાંઈ ભેગું જ નથી થતું ટાઈમિંગનું. હવેથી રેગ્યુલર પાક્કું પોસ્ટ કરીશ અને હવે નીકળે આમ કોકોને વોક કરાવો. સતીશ હાય. કોકો કરતા મોટો એનો ઓઈલો હે પટો. કોકો નાલું નથી બર પડે છે એટલે હવે આમ ઓલું કરે છે કે ભાઈ તેડી લ્યો. હું તો કઈ કારો તો છે ઓહો લાઈટમાં અચ્છા હા લાઈટ મારે પણ ઘણા એના મેસેજ આવતા હતા કે માહિસમાંથી મહેન્દ્ર અમરેન્દ્ર બાહુ કોકેન્દ્ર બધી રેન્ડમ ક્લિપ મૂકું છું 2 મિનિટ આ દિવસની 2 મિનિટ આ દિવસની એવી રીતના કરી. હવે પાક્કું ફાઇનલી નેક્સ્ટ ટાઈમ પ્રોપર વ્લોગ આવશે. એમ ભેગું થતું એટલે નથી કાં તો કોકને કોક ગેસ્ટ હોય કાં તો અમારે ક્યાંક જવાનું હોય કાં તો બેને ભેગો લીવનો મેળનો આવે. સતીશને બુધવારે ઓફ હોય મારે સેટરડે સન્ડે ઓફ હોય તો હું સેટરડે સન્ડે કાંઈ ફ્રી જ ન થાઉં. અને એમાં કોકો આવ્યો ને એટલે પછી તો મને હાવ ફ્રી નથી થવા દેતો કંઈક ને કંઈક ધતિંગ લઈને જ ઊભો હોય એટલે મારે કાંઈ ભેગું નથી થતું શૂટનું. પણ હવે અમે 2 ફિક્સ કરી નાખ્યું કે હું સતીશ ભેગી બુધવારે લીવ લઈ લઈશ પછી હોય છે તો સન્ડેના જઈશ કામે. મારે તો હાલે એમ છે એવું કંઈ નથી કે મારે કમ્પલસરી જવું જ પડે પણ મારે કામ જ એવા હોય કે જવું જ પડે હાલે જ નહીં મારે. એટલે જોઈએ હવે આગળ દર વખતે હું એ સેમ વસ્તુ કરું કે હવેથી આમ રેગ્યુલર થઈ જશું પછી હું ગોબો મારી દઉં નથી થવાતું રેગ્યુલર પણ હવે થઈ જાવ ફાઇનલી. અને કોકો અમારે ભેગો જ છે ને હવે અમારે ભેગો જ રહેશે. પહેલાં થોડુંક અમને પોતાને બીક લાગતી કે અને કેમ સાચવશું અમે અમારે બેયના જ કાંઈ ઠેકાણા ન હોય અમે 2 એટલે એક્ટિવ ન પણ કોકો આવ્યો ને એટલે અમે પોતે વધારે પડતા એક્ટિવ થઈ ગયા ખાસ કરીને હું. જો આવે
એને જવું હશે ને યાદ લઈને જશે બધા એને, આપણું નહીં માને. એને જો નહીં જવું હોય ને તો ઢોળા તો આવશે પણ એ હાલશે નહીં એ કઈ ડગલું. સતીશ ઊંધો એને ખબર છે કે અહીંયા મારો વાંક છે ને તો હમણાં મને ખીજાશે, એટલે એવી આમ પપિયાઈસ કરીને એવું એટલું ઇમોશનલ બ્લેકમેલ કરીને તમારી સામે છે. જો હમણાં કેવું મોટું પપિયાઈસ કરશે. સતીશ અહીંયા રાખ, જો બતાડું, આમ ફરી જા. જો હમણાં કેવી પપિયાઈસ કરશે. હમું જોઈ કેમેરામાં. જો માસૂમ તો તાર જેવું કોઈ નથી. જાવું હશે ને એટલે પપિયાઈસ કરીને ઇમોશનલ કરશે. ગુડ નાઇટ. ગુડ નાઇટ, બાય. એ રીતિ કોકોની પર્સનાલિટી કેવી હે? કેવી ઢીટ જેવી એમ કે એમ તમે જે કહો ને એના કરતા ઊંધો જ હાલે. ઓહો, ગુસ્સો પછી આમ ઇમોશનલ કરતા આવડે. એને ખબર પડે કે ક્યારે મારે ખીજાવું, ક્યારે પપિયાઈસ કરવી, હા, ખાવાનું છે તો કેવું રિએક્શન આપવું મને ખાવાનું આપશે. બહુ ઓલું કર્યું લાગે રિસર્ચ ચીતા તો. ના સાચે હું કેમ કે આખો દિવસ ભેગી હોય એટલે મને ખબર છે તમે જે વસ્તુ ના પાડે ને કે આ નહીં કરવાની એ 4 વખત કરો. ઓહ, જો તમે હાલવાનું કહીશ ને એટલે હાવ નહીં હાલે, એટલે હાવ બેસી જાય. અને જે વસ્તુ આમ એવી હોય ને કે આપણે કરાવવી છે એ કોઈ ના આ તો આવે તો ન કરતી. બીજી તો એવી આમ ઇમોશનલ કરે પછી એવી બસ કા ખાલી મને મેં એવું જોયું તો સોશિયલ મીડિયામાં કે ઓનર જેવા હોય એના બધા લખણ, ઓનર જેવા લખણ હોય જે જેના ભેગો રેન મોટો થાય ને એના જેવો હોય. ફાંદો નાખે કોકો ખાઈ કઈ દેખાતો એને કેમેરામાં પાસે લઈને આવવો પડે. મન માણસ આમ એવો ડાયો થઈને રહે ને કે આપણને એમ થાય કે ઓ આ તો કેવો ડાયો હશે. અને પછી જેવા માણસ કે મહેમાન જાય ને એ ભેગું એનું ઓરિજિનલ રૂપ આવી જાય. ઓહો, તો તારા ઉપર જ ગો આખો. કોઈ હોય તો કેવો ડાયો થઈને બેઠ હમણાં ભાગવાનું કરશે. બટકો ભર દે કોકો, બટકો ભર દે. ભાઈ આવું શીખવાડવાનું. બટકાઈ મારી જવું પડે. ગુડ નાઇટ ગાઈસ. ફાઇનલી નેક્સ્ટ ટાઈમથી તો હું પોસ્ટ કરીશ જ. દર વખતે બધા કહેતા હશે કે દર વખતે ફાંકા મારે કે નેક્સ્ટ ટાઈમ પાકું કન્ટિન્યુ પોસ્ટ કરીશ પણ નથી ભેગું થતું. હવે તો પાક્કું કરીશ, પાક્કું. વીકમાં એક વખત બ્લોગ આવશે. એવરી ફ્રાઈડે, સેટરડે, સન્ડે 3માંથી એક દિવસ જે દિવસે મેળ આવશે એ દિવસે 4-5 ક્લિપ તો મતલબ 4-5 દિવસ છે એની ક્લિપ તો થઈ ગઈ પણ એડિટિંગમાં ભેગું નથી થતું. એક વખત એક એડિટ કર્યું ને તો 7 મિનિટ જેવું થયું. તેવું થયું કે એટલામાં તો હું મારે કરું. અને જો બતાવી દો અહીંયા શેરીના ઓલા ડોગ્સ છે ને એટલે હવે હાલશે ને. પટ્ટુ ફાઇનલી ગુડ નાઇટ. અને બ્લોગ ફાઇનલી પોસ્ટ થઈ જશે. નેક્સ્ટ બ્લોગ એ પ્રોપર ટાઈમે આવી જશે. ગુડ નાઇટ કોકો, ગુડ નાઇટ કહી દે. એને બોલતા નથી આવડતું. કોકો ખડ ગોતે હે કે ખડ મળે તો હું ખાઈ લઉં પછી સુઈ જાઉં. બાય બાય, ગુડ નાઇટ.